કે તમને લાગે છે કે તમારી અત્યાર સુધીની જેટલી પણ સફળતા છે, તમે સ્ટેજ ઉપર આવો, તમે બોલો તો લોકો તમને સાંભળે છે, એના માટે સ્વાધ્યાય પરિવારના જે વિચારો છે એનો બહુ મોટો રોલ છે? જી ડેફિનેટલી 110% કહીશ કે પાંડુરંગ શાસ્ત્રી દાદા જે છે એમના વિચારોથી આગળ આવવાનો એક અમને પ્રેરણા મળી છે. તો સંજય દત્તથી આપણે શરૂઆત કરી છે, પણ કિશોર કાકા સ્મિત પંડ્યા, યસ, એમનો અવાજ સાંભળવો છે. એટલે હું કહું દોસ્ત, બહુ જોરદાર મજા આવી. અહીંયા આગળ દિનેશભાઈ આયા, ધાનેરા આયા, કિશોર કાકા કોઈને ધાનેરામ જોવા મળે ના મળે, દિનેશભાઈને મળ્યા. બહુ મજા આવશે તમને લોકોને. તો અમારો વિડીયો આગળ જોતા રહેજો, અને દિનેશભાઈને ધાનેરામાં શું મજા આવે છે તમે આગળ જોતા રહેજો. બહુ મજા આવે છે. થોડાક આગળ જઈએ જી, કે તમે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કીધું છે, જી, તો કલા સાથેનો જે નાતો છે, જી, એક્ટિંગ સાથેનો, એટલે હું નથી માનતો કે તમે શરૂઆતથી મિમિક્રી આર્ટિસ્ટ હશો, જી, એ આપણે ઘણીવાર પછી બનતા હોઈએ છીએ, પણ ક્યાંક કનેક્શન હોય કોઈ કલા સાથેનું, તો કઈ રીતે? કલા સાથેનું કનેક્શન તો હું કહું તો હતું તો નહીં, ફેમિલીમાં કોઈ પણ કલાકાર છે નહીં, બટ યસ, મારા મમ્મી જે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે, અને સ્વાધ્યાય પરિવારની અંદર શેરી નાટકો થતા, અમે બાલ સંસ્કાર કેન્દ્રમાં જતા, તો ત્યાં અમને એક વક્તવ્ય આપવામાં આવતું કે તમે આ વક્તા તરીકે વક્તવ્ય આપો. ત્યાંથી મને એક પ્રેરણા મળી કે હા, હું પબ્લિકની સામે ઊભો થઈને બોલી શકું છું. તો ત્યાંથી મને એક અંદરથી અમે એક ભૂખ જાગી કે જો આટલી પબ્લિક મને સાંભળી દઉં તો વધુ કેમ નહીં. અને પછી ધીરે ધીરે એક શોખ હતો, તો મમ્મીથી પ્રેરણા મળતી રહી, એમનો સપોર્ટ મળતો રહ્યો, તો એમનાથી જ સારું વક્તવ્ય શીખ્યો છું. એ પરિવાર સાથે જોડીને એવું ના લાગે કે ના હું કોઈ